કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. આજે શું બનાવવાનું છે? આજે મેંદુ વડા બનાવવાના છે. એના માટે આપણે 5 વાટકી દાળ લીધી છે અને 6-7 કલાક પાણીમાં સરસ રીતે ધોઈને પલાળી દીધી છે. હવે આપણે એને પાણી વગર પીસવાની છે અને એમાં 5-6 નંગ લીલા મરચાં, આદુનો ટુકડો, કેટલા જણાની ક્વોન્ટિટી છે? થોડા મીઠું ઉમેરીને બધું નાખી પાણી વગર પીસવાનું છે. તુવેરની દાળ લીધી છે જેને આપણે હવે સારા પાણીથી બેસવા ઉપર ધોઈ લઈએ. એમાં દાળમાં ચડવામાં આપણે થોડુંક મીઠું એડ કરીશું, થોડી હળદર, 1 બટાકા, દાળ ચડે છે ત્યાં સુધી આપણે નારિયેળની ચટણીની તૈયારી કરી લઈએ. એના માટે આપણે નારિયેળ સમારી લીધું છે, લીલા ધાણા, લીમડી, લીલું મરચું, આદુનો ટુકડો અને ચણાની દાળ. લીલો લીમડો, અડદની દાળ પલાળેલી અને ડુંગળી. હવે આપણે આને સાંકળી થોડી વાર બ્રાઉન કલરની થાય ત્યાં લગી ચડવા દેવાનું. પછી આપણે તેમાં ટામેટા નાખીશું. હવે આપણે નારિયેળની ચટણીનો તૈયારી કરીએ. હવે આપણે ચટણી માટેનો તડકો કરીશું. આખું લાલ મરચું, રાઈ, થોડું જીરું અને હિંગ અને અડદની અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આને તમારા સ્વાદ મુજબ પાણી એડ કરી શકો છો. ઠીક રાખવી તો ઠીક રાખવાનું. અને ડુંગળી જોઈ લઈએ, એ ઓલમોસ્ટ થોડી ચડી ગઈ છે ત્યારે આપણે એમાં ટામેટા
જેટલું મીઠું નાખીશું. આપણે દાળમાં બી મીઠું નાખ્યું છે તો તે પ્રમાણે આપણે મીઠું નાખીશું. આ 10 વ્યક્તિ માટે બને છે સંભાર. ટામેટા 2 નાખ્યા છે. ચડી ગયા છે. તેમાં આપણે હવે સ્વાદ અનુસાર હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર. હું 10 જણ આને એવરેજનો સંભાર મસાલો હું 10 જણ માટે બનાવું છું એટલે એ પ્રમાણે ક્વોન્ટિટી નાખું છું. તમે તમારી રીતે નાખજો. મસાલો ભૂનાઈ જાય એટલે તેમાં આપણે ચડાવેલી દાળ નાખીશું. આપણે આનામાં ઉકળવા દઈશું. અમે ગુજરાતી છીએ એટલે થોડું ગળપણ નાખીએ છીએ. ગળપણ નાખવું ના નાખવું એ તમારા હાથમાં છે. અને 2 લીંબુનો રસ. આંબલી પણ નાખી શકો છો પણ અમારા ઘરમાં બધા મોટા છે એટલે આંબલી નથી નાખતી હું. થોડા છેલ્લે ધાણા. આને કેટલી વાર ઉકળવા દેવાનું? 5-10 મિનિટ. મસાલા બધા અંદર ઉકળી જાય ત્યાં સુધી. થોડું સેટ થઈ ગયું છે. થોડાક તલ, સ્વાદ અનુસાર થોડુંક જીરું નાખવાનું. આપણું તેલ એકદમ કડક છે. હવે પછી તેલ તપવા મૂક્યું છે અને આને પીટી લઈએ. ધાણા નાખ્યા. બનાવવા માટે પહેલા આપણે હાથ ભીના હવે પાણીમાં હાથ ભીના કરી 4 આંગળીથી લઈ અને અંગૂઠાથી કાણું પાડી ધીરે રહીને તેલમાં મૂકી દેવાનું. બધી વખતે થોડું થોડું પાણી લઈશું ને તો હાથમાં એક મેંદુ વડો નહીં ચોટે. અને ફ્લેમ કેવી રાખવાની? ફ્લેમ પહેલી વાર થોડી વાર માટે વધારે રાખવાની, પછી થઈ જ નાખી દઈએ પછી ધીરે કરી દેવાની, નહીં તો અંદર કાચા રહી જશે. મીડિયમ ફ્લેમ પર તળો. જ્યારે ચડી જશે ને તો ઉતરી જશે. એકદમ બ્રાઉન થવા દેવાના, બળી ના જાય એનું ધ્યાન રાખવાનું. બ્રાઉન કલર કરવાનો. છે ને ખાવામાં બી એટલા સ્વાદિષ્ટ લાગશે. આવી જો મેંદુવડા થઈ જશે ને ત્યારે આવી રીતે પોતાની જાતે જ ઉપર આવી જશે. ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તળવાના. આ તળાઈ ગયા. આવી જ રીતના બધા મેંદુવડા ઉતારી લેવાના. જો હજુ એક વખત બતાવું ફરી. પાણી ખાતું કરવાનો.
ગરમ થશે ને તે ગરમ તેલમાં મસ્ત ઉપર આવી જશે. બ્રાઉન થશે ને ત્યારે જ હલાવો, ત્યાં લગી હલાવવાનું નહીં. જય શ્રી કૃષ્ણ મમ્મી, મેંદુ વડા બની ગયા. હા જો ટેસ્ટ કરો. હવે આ મારો જલુ ટેસ્ટ કરે છે. મોઢામાં ગયું છે બાઈટ. જલુ કેવું છે? બહુ મસ્ત બનાવ્યું. બધાને ભાવશે આપણી ચેનલ વાળાને? બહુ ભાવશે. ટ્રાય કરે એકવાર. ચાલો જો ક્રન્ચી બન્યા છે. ક્રન્ચીનેસ અવાજ બી આવે છે. હવે તું બધાને કહી દે આપણી ચેનલને લાઈક કરે, શેર કરે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો. Thank you. થેન્ક યુ.